ખંભાત જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિજીબા જનહિત સ્પેશિયલ ચાઇલ્ડ સ્કૂલ મનોદિવ્યાંગ બાળકોની શાળા નગરા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો। ખંભાત વિધાનસભા 108ના માનનીય ધારાસભ્ય શ્રીમાન ચિરાગભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સરપંચ શ્રી ધનજીભાઈ ભરવાડ, નગરા ગ્રામ પંચાયત, ઉમંગભાઈ રબારી આરોગ્ય શાખા નગરા, સાગર પટેલ યુવા મોરચા ભાજપ ખંભાત, કેતનભાઈ પટેલ યુવા અગ્રણી ઉંદેલ, હિરેનગીરી ગોસ્વામી, જયેશભાઈ તલાટી કમ મંત્રી શ્રી નગરા અને આજના ભોજનના દાતાશ્રી પ્રમોદભાઈ પટેલ બુધેજવાડા તથા નગરા ગામના અગ્રણીઓ, જનહિત ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા કર્મચારીગણ, સ્વયંસેવકો અને વાલા દિવ્યાંગ બાળકો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ગુજરાતમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાત ખાતે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામે આજના દિવસે સરકાર માન્ય NGO સંચાલિત દિવ્યાંગ શાળામાં મોટી સંખ્યામાં દિવ્યાંગોને પ્રવેશોત્સવ જોઈ તેમજ તેમના માટે સંસ્થાએ દાતાશ્રીઓના આર્થિક સહયોગથી ઊભી કરેલ સગવડો જોઈ ધારાસભ્ય સહિત સમગ્ર ટીમે સંસ્થાને તેમજ તેના ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ રાઠોડને અભિનંદન આપ્યા અને દાતાશ્રીઓની સખાવતને બિરદાવી આભાર માન્યો અને જણાવ્યું કે માનવતા હજુ પણ યથાવત છે। ભવિષ્યમાં પણ આ દિવ્યાંગ ભૂલકાઓને મારા તરફથી જે કંઈ પણ સહયોગ સંસ્થાને તેમજ દિવ્યાંગ શાળાને તેમની પ્રગતિ માટે જરૂરિયાત હશે તે અપાવવા પ્રયત્ન કરીશ અને ગુજરાત સરકાર પાસેથી દિવ્યાંગજનોને મળતા લાભો અપાવવા હર હંમેશ મદદરૂપ થઈશ તેવી ખાતરી આપી હતી। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, ખંભાત।